કારણ દીકરીના બાપને ખબર છે કે દીકરીના હાથનું પાણી કાયમને માટે મળવાનું નથી સાહેબ. પારકી થાપણ જેને કહેવાય. કારણ કે એથી કીધું એમ દીકરો એક કુળને તારે ને દીકરી બે કુળને તારે. આજ માંડવડા હેઠ એમ કહેવાય કે આજ અજમલ રાજા આજ પોતાના કાળજા કેરા કટકાને ભલામણ કરતા હશે કે હે મારા બાળ, આજ તારી પાસે હું સર્વસ્વ હારી ગયો મારા બાળ. બેનબા સુગુણાને જોતલ હોમનાર કોઈ વીરો ન હોય, રાખડીનો બાંધનાર કોઈ બાંધવ ન હોય તો બેનબા સુગુણાની એક કંકોત્રી પેટે ઝોલી લઈ મંડળના સભ્યો લાભ સુધી આવી રહ્યા હોય. ઝોલીની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા, ઝોલીના દર્શન કરી લેજો. જે કાંઈ પણ રકમ થાય એક પરમાર્થનું કાર્ય કહેતા અમારા મંડળનો ખર્ચ કાઢતા આપના તરફથી જે કાંઈ પણ રકમ આવશે વાલા ભક્તો પરમાર્થના કાર્યની અંદર વાપરવામાં આવશે. પરમાર્થનું કાર્ય કહેતા ગામ કનેસરાની અંદર દર વર્ષે ગરીબ દીકરીઓનો સમૂહ લગ્ન કરવામાં આવતો હોય, જેની માલિકો એક બે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની અંદર દેવામાં આવતી હોય. એનાથી વિશેષ કનેસરા ધામની અંદર જ્યાં ગાયોની ગૌશાળા આવેલી હોય વાલા ભક્તો, આજ હું તમે જેને માતા કહેતા હોય, જેની માલિકો 33 કોટી દેવતાનો વાસ હોય અને ગાવડીઓ આજ કતલખાને કપાતી હોય વાલા ભક્તો, અને આજ હિન્દુના દીકરા તરીકે કફરી વેદના કહેવાય. માટે ઝોલી આપની સમક્ષ આવી રહી હોય, જે કાંઈ પણ રકમ થાય એક દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારાની અંદર રકમ વાપરવામાં આવશે મારા મંડળનો ખર્ચ કાઢતા. માટે ઝોલીની માલિકો મન મૂકીને વાલા ભક્તો વરહી જાજો, કારણ કે એક દીકરી પાત્રની વાત આવી હોય, બેનબા સગુણાની વાત આવી હોય. ઝોલીની માલિકો કોઈ બેનબા સગુણાનો ભાઈ બની જાજો, કોઈ મામાનો મોહાડ, કોઈ કાકાનો કુટુંબ, કોઈ માવતર બની જાજો. ઝોલીને વધાવી લેજો ને કદાચ ઝોલીની માલિકો 1 રૂપિયો નાખ્યો હશે તો એકનો 11 વાર પાછું આપી. અમારો કનેહરાનો પીર, એ મારો રવજી ભગતનો પીર, એ મારું પાંચાળનો પીરાણું કહેવાય. માટે ઝોલીની માલિકો ફૂલની તો ફૂલની પાકડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા, ઝોલીના દર્શન કરી લેજો. એનાથી વિશેષ અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમંડળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલભાઈ, પ્રવીણભાઈ નસીદ અને રામભાઈ કાઠીનો સંપર્ક કરે આપ અમારું મંડળ વાલા ભક્તો રમાડી શકો છો. અહીંયા એક નાની એવી ઢીંગલી આપની સમક્ષ વાલા ભક્તો એક ગીત રજૂ કરશે. કૃષિબેન જોરદાર તાળીઓના નાદ સાથે પેલા આપણે એમને વધાવશું, જોરદાર તાળીઓના નાદ સાથે.
जगमगती चमकी જોરદાર તાળીઓના નાદ સાથે સાહેબ દીકરીને વધાવો જોરદાર તાળીઓના નાદ સાથે કારણ કે આવડી ઉંમરમાં આટલું ગાવું એટલે બહુ ધન્યવાદને પાત્ર કહેવાય કારણ કે કોયલડીને કાગે નો વાને વર્તાવો નહીં એની જીબડીએ જવાબ હાચો હોરઠિયો ભણે એની જીબડીએ જવાબ હાચો હોરઠિયો ભણે લીમડા વાળીમાં મેલડીને યાદ કરવાની છે અને એ પેલા મચ્છોમાં યાદ કરવાનું છે ત્યારે એ મારી મચ્છો તારું સપનું પૂરું કરશે કરશે એ મારી મચ્છો તારું સપનું પૂરું કરશે તારું અમર થશે નામ તારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ તારી રેણી કેણી જોઈ રે દુનિયા કરશે રે એ સલામ એ સલામ એ મારી મચ્છો માં એ મારી મચ્છો તારું સપનું પૂરું કરશે તારું અમર થશે નામ તારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ તારી રેડી કેણી જોઈ રે દુનિયા કરશે રે એ સલામ એ સલામ એ મારી લીબડા વાળી એ મારી મેલડી માડી નાલે તો લોન કે નાલે તો વ્યાજવા મારી લીબડા વાળી આવશે ઘેરે આલવા જય જય લીબડા વાળી દુનિયા તો ડગાલી છે મોઢે મીઠું બોલશે તારી પીઠ પાછળ ઈ તો તારી વાતો કરશે એ મારી લીમડા વાળી મેલડી વારે આવશે એ આવશે એ મારી લીમડા વાળી મેલડી વારે આવશે મારી દિલથી છે દુહાઈ
રજવાડા જોઈ કરશે રે સલામ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે એ સલામ એ સલામ એ મારી બડાવાળી એ મારી મેલડીમાં એવા મારે જયુભાની ફરમાઈશ એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ તો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ તો થાય